નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે મિલન. આજે વાત કરવી છે વિધાનસભાની. વિધાનસભાનું સત્ર અત્યારે હાલ ચાલુ છે. ત્યાં કેટલીક સૂચક વાતો પણ બનતી હોય છે, કેટલીક હળવી વાતો પણ બનતી હોય છે, જે તમને જોવી ગમશે, જે તમને સાંભળવી પણ ગમશે. એના માટે સ્પેશિયલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા પત્રકાર તૌફિક ઘાંચી, કે જેઓ વિધાનસભાના સત્રોની અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે. તો તૌફિકભાઈ, અત્યારે જે સત્ર ચાલુ છે એની અંદર કોઈ હળવી વાત, એવી કોઈ ઘટના કે જે ઉડીને આંખે વળગતી હોય? એવી ઉડીને આંખે વળગે એક એવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની આજે વાત કરવી છે. આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરત ગ્રામ્યથી છે, બરાબર છે, અનામત સીટ પરથી ચૂંટાય છે. તેમનું નામ છે મોહન ઢોરિયા. આ ભાજપના જે ધારાસભ્ય છે, જ્યારે તમે તેમને જુઓ, સામેથી આવતા હોય ત્યારે તમને નિહાળો, ત્યારે બે વાતો સૂચક તમને અવશ્ય દેખાય. સૌથી પહેલાં તો તે છેલ્લા 10 વર્ષ, કદાચ 2012થી કે 2014થી કેસરી જબ્બો પહેરીને વિધાનસભા આવે છે અને સાથે કેસરી જબ્બાના સાથે કેસરી ટોપી જ પહેરેલી હોય છે. આ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, અત્યારે 161 ધારાસભ્ય જે ગૃહમાં બેસતા હોય છે, આ ભાજપના ધારાસભ્યને જ્યારે તમે જુઓ ત્યારે ઉડીને આંખે વળગે ને તેવું આ પાત્ર છે. મેં જાણવાનો પણ પ્રયાસ કર્યો કે તે કયા કારણસર આ પહેરે છે, પણ પત્રકારો મોટા ભાગે આવી વસ્તુઓ ઓબ્ઝર્વેશન કરતા હોય છે, નોટિસ કરતા હોય છે. અને હળવી વાતો છે, વાતો વિધાનસભાની છે, વાતો અલગ અલગ જે કહી શકીએ કે તમને સાંભળવાની મજા આવે એવી વાતો છે. તમે જે વાત કરી કે મોહન ઢોરિયા કેસરી કલરનો જબ્બો અને કેસરી કલરની ટોપી પહેરીને આવે છે અને લગભગ છેલ્લા 10 વર્ષથી આવે છે, તો શું આ બીજા કોઈના નોટિસમાં આવ્યું હતું? આને લઈને ક્યારેય કોઈ બનાવ બન્યો હોય, કોઈએ એમને ટપાર્યા હોય, કોઈએ એમના વખાણ કર્યા હોય, કોઈએ એમની નિંદા કરી હોય, એવું કંઈ? એવું કહેવું તો મુશ્કેલ છે, કારણ કે આ મેં મારી નજરે, આ વાતો જે વિધાનસભાની છે મેં મારી નજરે જોયેલી છે. અને આ ધારાસભ્ય અવશ્ય જ્યારે તમે જુઓ ત્યારે આ જ પહેરવેશમાં હોય છે અને આ જ ટોપીમાં હોય છે. બીજું કે વિધાનસભાની અંદર અત્યારે હાલ દરેક મંત્રીઓ આવે છે ખરા? રિસેસ દરમિયાન જે મંત્રીના જે કહી શકીએ કે કોઈ કામ અર્થે કોઈ વ્યક્તિ તેમને મળવા આવતા હોય, તેમના વિસ્તારોના પ્રશ્નોની સમસ્યા લઈને આવતા હોય, તો વિધાનસભામાં એક મંત્રી છે જે સત્ર ચાલુ થયું કે ત્યારથી અત્યાર સુધી નથી આવ્યા. જો કે કહી શકીએ કે આપણે સ્વાસ્થ્ય સાથે તેમની સંકળાયેલી બાબત છે. ભાનુબેન બાબરિયા છે, તે સ્વાસ્થ્યની સમસ્યાને લઈને અત્યારે વિધાનસભામાં નથી આવતા. પરંતુ એક વાત ચોક્કસ કહીશ તેમાં કે આ ભાનુબેન બાબરિયાનું જે કાર્યાલય છે તેનો સ્ટાફ હંમેશા આવકારવાળો છે. તમે જ્યારે ત્યાં જાઓ ત્યારે તમને આવકાર પણ મળે, ચા પણ મળે અને પાણી પણ મળે. અને તેમનું ચેમ્બર પણ એવું છે કે વિધાનસભા ગૃહમાંથી જ્યારે બહાર નીકળતા હોય છે, અધિકારીઓ હોય, પત્રકારો હોય, તો એમનું ચેમ્બર પણ સામે રહેતું હોય છે અને પત્રકારો ત્યાં બેસતા પણ હોય છે, અધિકારીઓને પણ જોતા હોય છે, આજે શું વાતો વિધાનસભાની છે તે નોટિસ પણ કરતા હોય છે. બીજું, મંત્રીઓના જે કાર્યાલય બનાવેલા છે, તો અત્યારે એક વસ્તુ, એક વાતે આમ કહી શકો કે આંખે ઉડગીને વળગે એવી ઘટના છે. તો અત્યારે મુલાકાતીઓ જે છે તેની સંખ્યામાં એકંદરે ઘટ દેખાઈ રહી છે. મુલાકાતીઓ એટલા નથી દેખાઈ રહ્યા. આ મંત્રીઓના જે અલગ અલગ ચેમ્બરોમાં લોકો મળવા આવતા હોય છે, ત્યાં રજૂઆત કરતા આવતા હોય છે, પીએ સાંભળતા હોય છે અને રજૂઆત કરતા હોય છે. જો કે મંત્રીઓ છે તે પણ ખૂબ હોશિયાર હોય છે અને બહુ ચતુર પણ હોય છે કે જ્યારે તે બહાર નીકળતા હોય છે ત્યારે તે ખાસ કરીને તેમનો ડ્રેસિંગ સેન્સ હોય કે પછી ખાસ કરીને તેમની જે બોડી લેંગ્વેજ હોય એ તમે નોટિસ કરો એટલે તમને આમ મજા આવે, જોવાની મજા આવે કે આજે પાછા એ લોકોના કપડામાં એકદમ વિવિધતા હોય છે, કલરફુલ કપડાં પણ પહેરતા હોય છે. અને મોટા ભાગે રાજકારણીઓ અને મંત્રીઓનું એક પદ્ધતિ હોય છે કે એ લોકો મેસેજ કન્વે કરતા હોય છે કપડાને લઈને, કોઈ સિમ્બોલને લઈને, શબ્દોમાં નથી બોલતા. વિધાનસભામાં આમ તો બહુ ગંભીર પ્રકારની ચર્ચાઓ થતી હોય છે, બહુ ગંભીર મુદ્દાઓ લઈને દરેક પ્રતિનિધિ આવતા હોય છે, પરંતુ ત્યાં ઘણી વખત રમૂજ ઘટનાઓ પણ થતી હોય છે. હા, રમૂજ ઘટનાઓ ઘણી થતી હોય છે. આ વાતો વિધાનસભાની જે કરું એમાં, તો એક ધારાસભ્ય તેમની પ્રશ્નોત્તરી માટે ઊભા થયા અને જ્યારે તે પ્રશ્નોત્તરી માટે ઊભા થયા ત્યારે માઇક સ્ટાર્ટ કરવા ગયા ત્યારે તેમને હળવો કરંટ આવ્યો. અચ્છા. ત્યારે એ ટાઈમે હાસ્યનું એક મોજું છે તે ફરી વળ્યું.
બીજું, આજે રાઘવજી પટેલ ખેતી વિષયક એક ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો જવાબ આપી રહ્યા હતા. તે સમયે અધ્યક્ષ પણ ક્યારેક ક્યારેક શું છે, હળવી કોમેન્ટો કરતા હોય છે, હળવી ટકોર કરતા હોય છે, જેથી કરીને ગૃહનો જે માહોલ છે તે હળવો રહે અને હાસ્યનું મોજું પણ ફરી વળતું હોય છે. અને કેટલીક વાર અધ્યક્ષ છે તે દ્વિઅર્થી પણ ટકોર કરતા હોય છે. તેના 1 થી 2 દાખલા તમને આપું. રાઘવજીભાઈ જ્યારે તેમનો જવાબ આપવા ઊભા થયા ત્યારે અધ્યક્ષે ટકોર કરી કે ભાઈ હવે તો મંત્રી કે ભાઈ, પહેલે તો રાઘવજીભાઈને એવું કીધું કે ભાઈ તમે ટેબ્લેટથી, મને એવું લાગ્યું કે તમે જવાબ નહીં આપી શકો, પણ કે તમે ધારાસભ્યોનો જવાબ ટેબ્લેટથી આપે. અને પછી અધ્યક્ષે એવું કીધું કે ભાઈ હવે તો મંત્રી છે તે પણ હવે ટેકનો સેવી થઈ ગયા છે. બરાબર છે. એટલે જનરલી લોકોમાં એવી છાપ હોય છે કે નેતાઓ છે, મંત્રીઓ છે, મોટા ભાગે અશિક્ષિત અથવા અલ્પ શિક્ષિત હોય છે અને એમની ઉંમરના કારણે પણ એવું લોકોને લાગતું હોય છે કે તેઓ ટેકનો સેવી નહીં હોય અથવા જે ગેજેટ્સ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, એનો ઉપયોગ કરવાનું કદાચ ઓછું જાણતા હશે. અધ્યક્ષની ટિપ્પણી કરો કે ભાઈ અધ્યક્ષે એક હળવી કોમેન્ટ કરી ગઈકાલે સવારે ગૃહમાં કે ભાઈ વન વિભાગનો એક પ્રશ્ન હતો. રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ તેનો જવાબ આપતા હતા કે ભાઈ કેટલા રાજ્યમાં વૃક્ષો વાવ્યા છે, વન વિભાગ તેને લઈને શું કામગીરી કરી રહી છે, કયા કયા વૃક્ષો વાવ્યા છે, એક ધારાસભ્યનો તે જવાબ આપતા હતા. ત્યારબાદ મુકેશ પટેલ કે ભાઈ અમે આ પ્રકારના વૃક્ષો વાવ્યા છે ને રાજ્યના લોકોને પણ વાવવા આપીએ છીએ. એટલે ઘણીવાર અધ્યક્ષ છે તે દ્વિઅર્થી કોમેન્ટ કરતા હોય છે. તો તેમણે કોમેન્ટ એવી પણ કરી કે ભાઈ તમે ગાંડા બાવળ તો કે નથી વાવતા ને, એમ કહીને પણ હળવી કોમેન્ટ કરીને એ દ્વિઅર્થી કોમેન્ટો આવી પાસ થતી હોય છે અને કરતા હોય છે. બીજો એક મહિલા ધારાસભ્ય છે. એ મહિલા ધારાસભ્ય પહેલો કલાક પ્રશ્નોત્તરી કાળનો રહેતો હોય છે. આ કાળમાં મોટા ભાગે શું થતું હોય છે કે ભાઈ એમના મત વિસ્તારના જે પ્રશ્નો હોય કે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય તે પ્રશ્ન પૂછતા હોય છે અને જે તે વિભાગના મંત્રી તેનો જવાબ આપતા હોય છે. તેની જગ્યાએ મહિલા જે ધારાસભ્ય છે તે ઊભા થયા અને પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્ન પૂછવાની જગ્યાએ સરકારને શુભેચ્છાઓ અને શુભકામના આપીને બેસી ગયા. એ પણ એક હળવી ચર્ચા થઈ. જો કે આ પેલા એક ધારાસભ્યને જે હળવો કરંટ લાગ્યો, બરાબર છે, એ આમ કહી શકીએ કે હાસ્યનું મોજું આમ ફરી વળે. અને ઘણીવાર કોઈ ધારાસભ્ય ઊભા થતા હોય, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, તો તે સમયે કોઈ ને કોઈ ધારાસભ્યો છે, બરાબર છે, તે કોમેન્ટ કરતા રહેતા હોય છે. ભીખુસિંહનો જ્યારે પ્રશ્ન ચાલતો હતો ત્યારે ભીખુસિંહ ઊભા થવા ગયા, એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય જય શ્રી રામ બોલતા. એટલે આવું હળવું માહોલ રહેતો હોય છે. હા, અને એ રાખવો પણ જરૂરી હોય છે. એ જે વિધાનસભાની મુલાકાત લે છે એમને ખબર છે કે આ હળવાશ કેટલી જરૂરી બની જાય છે ત્યાં આગળ. બીજું કે હવે એક થોડી ગંભીર વાત કે વિધાનસભામાં આજે મહત્વનો મુદ્દો કયો રહ્યો? વિધાનસભામાં આજે કંઈ ખાસ કહી શકીએ એટલો કોઈ ખાસ મહત્વનો તો એવો કોઈ મુદ્દો નહોતો. પ્રશ્નોત્તરી કાળ 12 થી 1 ચાલી. પણ મંત્રીઓનું જે આપણે કહીએ કે ભાઈ મંત્રીઓમાં મુલાકાતીઓ છે તેમની સંખ્યા એકંદરે ઓછી દેખાતી હોય છે અને મંત્રીઓ ગૃહમાં બેઠા હોય છે, રિસેસ દરમિયાન આવતા હોય છે અને મુલાકાતીઓને મળતા હોય છે, વાતો સાંભળતા હોય છે. બીજું કે આ વખતે જે વિદ્યાર્થીઓ છે દર વર્ષના મુકાબલે વિધાનસભાની વિઝિટ કરતા હોય છે, તેઓની સંખ્યા પણ આ જે કહી શકીએ કે બજેટ સત્ર છે તેમાં ઓછી દેખાય છે અને નિરસતા પણ દેખાય છે અત્યારે. એટલે લોકોની વિધાનસભામાં નિરસતા એ આમ જોવા જાવ તો લોકો માટે, નાગરિકો માટે તો એક ગંભીર વિષય છે કે એમણે રસ દાખવવો જોઈએ. આખરે વિધાનસભા ભરાય છે નાગરિકો માટે અને આપણે ચૂંટેલા પ્રતિનિધિ જ ત્યાં આગળ બેસતા હોય છે અને આપણા જ પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે. એ સિવાય એક મુદ્દો હતો આજની વિધાનસભામાં, આજના સત્રમાં વિધાનસભાને લાઈવ કરવાનો. એ મુદ્દો એક્ઝેક્ટ શું હતો? વિધાનસભાને જે લાઈવ મુદ્દો હતો જેમાં કોંગ્રેસે માંગણી કરી કે ભાઈ વિધાનસભા લાઈવ કેમ નથી થતી, સંસદ થતી હોય છે, લોકસભા, રાજ્યસભા, દેશની ઘણી ખરી વિધાનસભા લાઈવ થતી હોય છે. તેમણે તે મામલે હોબાળ દેખાવ પણ બહાર કર્યા હતા. પણ ત્યાર પછી ધારાસભ્યો છે, આમાં કેવું હોય છે કે સત્તા પક્ષ વિપક્ષ છે જે મોટા ભાગે બહાર હોય છે. અંદર તો ધારાસભ્ય એકબીજાને મળતા હોય છે, ગૃહ ચાલુ થાય ત્યારે હાથ પણ મિલાવતા હોય છે. જ્યારે કોઈ વિપક્ષનો કોઈ ધારાસભ્ય હોય તે મંત્રીના પાસે બહાર ઊભો પણ હોય છે, વાત પણ કરતો હોય છે અને હળવો માહોલ રહેતો હોય છે. બહાર ભલે આ નેતા તમને એમ લાગે ઉગ્ર છે, આરોપ લગાવી દીધા હોય છે અને આવું બધું ચાલતું હોય છે, ખાસ કરીને ચૂંટણીના સમયે, ચૂંટણીના પ્રચાર. અંદર તો એ લોકો જ્યારે સત્ર ચાલુ થાય ત્યારે મળે, હાથ મિલાવે, સ્માઇલિંગ કરે.
આ કોંગ્રેસની જે માંગણી હતી પછી ધારાસભ્યોમાં એક ગણગણાટ અને હળવી ચર્ચાઓ ધારાસભ્યોમાં ચાલુ થઈ કે ભાઈ વિધાનસભાની યુટ્યુબ ચેનલ છે, એ યુટ્યુબ ચેનલમાં અત્યાર સુધી 87 વિડીયો અપલોડ થયેલા છે, લગભગ 1,95,000 આસપાસ તેના સબસ્ક્રાઈબર છે. પરંતુ આ વિડીયો અપલોડ થયા પછી પણ તેના વ્યૂઝ 30 હોય છે, 50 હોય છે, 100 હોય છે, 200 હોય છે અને મેક્સિમમ કંઈક 6,000 આસપાસ છે. મેં ચેક હું કરતો રહેતો હોઉં છું. તો કે આવી સ્થિતિમાં અત્યારે યુટ્યુબમાં એનું વ્યુઅરશિપ નથી આવતી. તો માની લો કે ભાઈ એ લાઈવ કરે, અધ્યક્ષ નિર્ણય લે કે ભાઈ વિધાનસભા લાઈવ કરવી, કે જે અધ્યક્ષ રાજા છે બરાબર એ નિર્ણય કરે, તો કે ભાઈ એવી સ્થિતિમાં લાઈવ જ્યારે કરે એટલે એનું ખર્ચનું ભારણ ચેક થાય. અને અત્યારે વ્યૂઝ નહીં આવતી ના લાઈવની આ લોકો કોંગ્રેસીઓ ચર્ચા કરી રહ્યા છે. એટલે ધારાસભ્યોમાં એક અલગ, દરેક પ્રકારના ધારાસભ્યોમાં એક અલગ ગણગણાટ હતો, અલગ ચર્ચાઓ રહેતી હતી. એક લાઈવની પણ એક આ પણ હકીકત છે. જો કે લાઈવ વિધાનસભાનું સત્ર લાઈવ કરવું કે નહીં એ તો આખરી નિર્ણય તો અધ્યક્ષનો જ હોય, કારણ કે અધ્યક્ષ ગૃહનો રાજા છે. પણ જો લાઈવ કરવામાં આવે તો જે આર્થિક ભારણની વાત કરે છે, તો આર્થિક ભારણને આપણે બાજુ પર મૂકીએ તો એનાથી ફાયદા તો અનેક છે ને, આર્થિક ભારણ સિવાયના પણ. આ ધારાસભ્યો જે કહી શકીએ, જે પણ ધારાસભ્યો અંદર બેસતા હોય છે, આ ધારાસભ્યોની જે વિધાનસભાની હળવી વાતો છે, આ એ વાતો છે, એમાં એ કોઈ ખર્ચના ભારણ કે એના ઉપર ચર્ચા નથી થતી, પણ એક કોમેન્ટ કે ભાઈ વ્યૂઝ જ 10 આવે છે ને લાઈવની વાત કરે છે. બરાબર વાતો છે. હા, એટલે એમાં ક્યાંક ને ક્યાંક અગેન ફરી વખત આમાં નાગરિકોની નિરસતા પણ જોવા મળે છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે એક ધારાસભ્ય મને મળ્યા કે ભાઈ 2 ધારાસભ્ય મને એવું કીધું કે ભાઈ તમે જરા આ પ્રશ્ન ઉપર જરા ભાર મૂકજો ને, પ્રશ્નોત્તરી ઉપર. એટલે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, કેટલાક ભાજપના ધારાસભ્યો હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમને પણ મિત્રો તો હોય છે જ, પ્રશ્ન આપતા હોય છે. અને હવે મંત્રી બનવું તો કોને ના ગમે? ચોક્કસથી ગમે. મંત્રીના ઘણા સમયથી ચર્ચા પણ ચાલે છે કે ભાઈ મંત્રીનું વિસ્તરણ થવાનું છે, મંત્રી પદનું, કેબિનેટનું વિસ્તરણ થવાનું છે, નવું મંત્રી મંડળ બનશે. પત્રકારોના પાસે આવા પડીકાઓ આવતા હોય છે, ત્યાં પડીકાઓ આવતા હોય છે. કોઈ ધારાસભ્ય નવો જબ્બો ને કોઈ સીવડાવી દીધો છે કે ભાઈ મારો નંબર લાગી જાય તો. અને ઘણા એવા ધારાસભ્યો, બહુ આશાવાદી છે આપણા ધારાસભ્યો, ઘણા એવા પણ ધારાસભ્યો હોય છે કે ભાઈ આ મંત્રી હોય એનો થોડો મામલો ચગે મીડિયામાં, તો કે ભાઈ પછી આપણો રસ્તો ક્લિયર થાય અને કે આપણું હચવાઈ જાય કે. બરાબર છે. એટલે અંદર અંદર પણ આ ઘણું બધું ચાલતું હોય છે, અંદરનું ઘણું બધું ચાલતું હોય છે કે ભાઈ ચલો આપણે જબ્બો લેંગો નવો સીવડાવી લીધો છે તો એ પહેરવાનો આપણને એક મોકો મળી જાય. ના, ચોક્કસથી તમે ખૂબ સરસ માહિતી આપી તૌફિક. તો આવી જ વિધાનસભાની હળવી વાતો અને સૂચક વાતો જાણવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મને અને મારા સાથી તૌફિકને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે